આરતી કરવાને લઈને મંજૂરી આપી। ત્રિવેણી સંગમ ખાતે દરરોજ સંધ્યા આરતી થશે। ત્રિવેણી સંગમ ખાતે પણ દરરોજ સંધ્યા આરતી થશે। સોમનાથના સોમપુરા બ્રાહ્મણોને આરતી કરવાને લઈને મંજૂરી આપી। ગંગાની આરતી સંધ્યા આરતી વડાપ્રધાન મોદીની સાથે વિશ્વના દેશોના લોકો પણ જોડાયા હતા। કાશીની માફક હવે સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે પણ દરરોજ સંધ્યા આરતીનું થશે આયોજન। સોમનાથ ઉત્સવમાં હાજરી આપવા આવેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોમનાથના સોમપુરા બ્રાહ્મણોને આરતી કરવાને લઈને મંજૂરી આપી છે, જેથી સરકારના આ નિર્ણયને સોમનાથમાં રહેતા સોમપુરા બ્રાહ્મણો આવકારી રહ્યા છે। કાશીની જેમ ત્રિવેણીમાં થશે સંધ્યા આરતી। કાશી કોરિડોરના જીર્ણોદ્ધાર બાદ દૈનિક ધોરણે માં ગંગાની સંધ્યા આરતી કરવાની એક પરંપરા શરૂ થઈ છે, જેમાં વડાપ્રધાન મોદીની સાથે વિશ્વના દેશોના લોકો પણ જોડાયા હતા અને સનાતન ધર્મની આ ધાર્મિક પરંપરા પ્રમાણે એકદમ નજીકથી જોઈ હતી। બિલકુલ આ જ પ્રકારે પ્રથમ જ્યોતિર્લિંગ અને સોમનાથ મહાદેવની બિલકુલ સમીપે જઈ રહેલા હિરણ્યકપિલા અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમ ઘાટે દરરોજ કાશીની માફક સંધ્યા આરતીનું આયોજન થાય તેવી સોમનાથના સોમપુરા બ્રાહ્મણોની માંગને ધ્યાનમાં રાખીને રાજ્યના મુખ્યપ્રધાને ત્રિવેણી સંગમમાં દરરોજ સંધ્યા આરતીને તેની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। હવેથી દરરોજ સાંજના સમયે જે રીતે કાશીમાં ગંગાની સંધ્યા આરતી વૈદિક મંત્રોચ્ચાર અને પૂજન વિધિ સાથે થઈ રહી છે, બિલકુલ તે જ પ્રકારે સોમનાથના ત્રિવેણી સંગમ ઘાટે પણ દરરોજ સંધ્યા આરતીનું આયોજન સોમપુરા બ્રાહ્મણો દ્વારા કરવામાં આવશે। સોમનાથના સોમપુરા બ્રાહ્મણો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને સોમનાથ ઉત્સવ કાર્યક્રમ દરમિયાન મળ્યા હતા। સોમનાથ ઉત્સવના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સૌપ્રથમ વખત ત્રિવેણી સંગમ ઘાટ ખાતે હિરણ્યકપિલા અને સરસ્વતી નદીને કાંઠે સંધ્યા આરતી કરી હતી। ત્યારે સોમપુરા બ્રાહ્મણોએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને મળીને દરરોજ ત્રિવેણી ઘાટ ખાતે સંધ્યા આરતીનું આયોજન થાય તેવી લાગણી વ્યક્ત કરી હતી, જેને મુખ્યપ્રધાને સહમતિ આપતા હવે કાશીની માફક સોમનાથ ખાતે પણ દરરોજ ત્રિવેણી સંગમ ઘાટ ખાતે વિશેષ સંધ્યા આરતીનું આયોજન પણ થશે, જેનો લાભ સમગ્ર દેશમાંથી આવતા ભાવિકો મેળવી શકશે। રિપોર્ટર દીપક જોશી, ગીર સોમનાથ। પ્રથમ વાત કરવામાં આવે તો ત્રિવેણી મહાસંગમ, કપિલા, હિરણ અને સરસ્વતી આ ત્રણ નદીઓનો અહીંયા સંગમ છે અને સંગમની સાથે સમુદ્રની સાથે પણ સંગમ એક જ જગ્યા ઉપર હોય એવું ભારતનું એકમાત્ર આ સ્થળ છે। જેવી રીતના મહાઆરતી ગંગાજીની થાય છે, મહાઆરતી ઉજ્જૈનમાં થાય છે, દરેક જગ્યાએ મહાઆરતી થાય છે, એવી જ રીતના અમારી પણ ઘણા વર્ષોથી લાગણી અને માગણી હતી કે ત્રિવેણી સંગમ ખાતે રોજના માટે સાંજે 7 કલાકે સંગમની આરતી થાય અને માનનીય મુખ્યમંત્રી સાહેબ જ્યારે પધાર્યા ત્યારે તંત્રના સાથ દ્વારા ખૂબ સરસ મજાની મહાઆરતીનો કાર્યક્રમ સ્ટાર્ટ કરવામાં આવ્યો છે અને અમારી એવી માગણી છે કે આ આરતી કાયમ માટે ત્રિવેણી સંગમની મહાઆરતી થાય અને આવનારા તમામ દર્શનાર્થીઓ આનો લાભ લે અને સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા આ આરતીનું સંચાલન થાય એવી અમારી માગણી। હા, અમારા માનનીય પ્રમુખ સાહેબ દ્વારા મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી હતી અને મુખ્યમંત્રીશ્રીએ તાત્કાલિક ધોરણે સ્થળ ઉપર જ એમની મંજૂરી મૌખિક આપી છે અને હવે પછી અમને આશા છે કે રોજ માટે 365 દિવસ ત્રિવેણી સંગમના ઘાટ ઉપર આ મહાઆરતી થશે અને આનો લાભ આવનારા તમામ દર્શનાર્થીઓનો લાભ મળશે એવી અમારી આશા છે। ખાસ કરીને ત્રિવેણી સંગમ છે એ હજારો ભારતીય નાગરિકોનું એટલે સનાતન ધર્મનું એક મહત્વનું સ્થાન ગણવામાં આવે છે। જેમ ગંગાજી અને બનારસમાં જે રીતે સંગમ આરતી થાય છે એ જ રીતે અહીં ત્રિવેણી સંગમમાં પણ આરતી થાય એવું સોમપુરા બ્રાહ્મણ સમાજનું એક સ્વપ્ન હતું, એક લાગણી હતી। એ લાગણીને માન આપીને માનનીય જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ પણ આમાં સમર્થન આપ્યું છે અને ખૂબ જ મહેનત કરી છે કે ત્રિવેણી સંગમમાં ચોખ્ખું રહે, ગંદકી ન થાય અને કાયમ માટે સ્વચ્છ રહે અને કાયમ માટે જેમ ગંગાજીમાં અને બનારસમાં જેમ સંગમની આરતી થાય છે એવી જ રીતે અહીં આરતી થાય એ ધ્યાનમાં રાખીને હમણાં જ 2-3 દિવસ પહેલાં જ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અહીંયા આવ્યા હતા અને એના જ હાથે પહેલા જ દિવસે પ્રારંભ કર્યો છે આરતીનો અને હવે આ આરતી છે કાયમ માટે ચાલુ રહેશે એવું અમને એક સૂચન કર્યું છે। ખાસ કરીને જ્યારે સીએમ આવ્યા હતા ત્યારે અમે તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા અમારી લેખિતમાં એક લાગણી અને માગણી છે વ્યક્ત કરવામાં આવી હતી। આ લાગણીને ધ્યાને રાખી અને રાજ્ય સરકાર, જિલ્લા વહીવટીતંત્ર અને કેન્દ્ર સરકાર દ્વારા પણ અમને આમાં ખૂબ જ સહયોગ મળશે અને આરતી છે હવે કાયમ માટે ચાલુ રહેશે એવી અમારી માતાજી ત્રિવેણીને પ્રાર્થના છે।
અમારે અનેરો આનંદ, અમારી જે વર્ષોની અમારી એક આકાંક્ષા હતી કે અમારી ત્રિવેણી ગંગા, કારણ કે ત્રિવેણી ગંગા એટલે પ્રભાસ ક્ષેત્રનું એક મહાન તીર્થ, સારા એ ભારત વર્ષનું મહાન તીર્થ, અને પ્રત્યક્ષ પૂર્વવાહિની અહીં હિરણ્ય, સરસ્વતી અને કપિલા આ 3 નદીઓનો જે મહાસંગમ છે એમાં ખાસ તો કે પ્રત્યક્ષ પૂર્વવાહિની સરસ્વતી અહીંયાથી જે વહન કરી રહી છે, અને એના સ્થળ ઉપર મા ભગવતીની દરરોજ માટે અમારી એક આકાંક્ષા હતી, અમે તીર્થ પુરોહિત છે કે અમારે કાયમી માટે માતાજીની આરતી ઉતરવી જોઈએ, માતાજીની પૂજા અર્ચના થવી જોઈએ. તો પ્રવર્તમાન સરકારના માધ્યમથી અમે રજૂઆત કરીએ, અમારા આગેવાનશ્રીઓએ બધા ભેગા મળીને સૌની ઈચ્છા વ્યક્ત કરી કે અમારે આ એક માતાજીની સુંદર દરરોજ માટે જેમ ગંગાજીની નિત્ય આરતી ઉતરે છે એવી જ રીતે અમારી પણ આ નિત્ય માતાજીની ત્રિવેણી ગંગાની આરતી ઉતરે એવી રજૂઆત કરી, અને કાયમી માટે અમને આ આરતીનો લાભ, આ માતાજીની આરતીનો ઉતરે એવો કાયમીનો શરૂઆત કરી છે. એ બદલ પ્રશાસનનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ. અને આરતી એટલે ભગવાનનું સ્વરૂપમાં મંત્રમુગ્ધ થવું એ આરતી છે. આરતીમાં જેમ પહેલા જમાનાની અંદર ભગવાનની આરતી ઉતરતી તો લાઇટો કેવું કે દીવડા નહોતા, તો ભગવાનનો જે શૃંગાર કરેલો હોય છે એ ભગવાનના ચરણથી કરી અને ભગવાનના શિર સુધીનું સ્વરૂપના દર્શન એટલે આરતી કરાવતી હતી. આરતીનું તેજ ખાય ને ભગવાનમાં મંત્રમુગ્ધ થઈ એટલે આરતી. આ આરતી શરૂ કરવાથી ખૂબ અંતે આનંદનો અનુભવું છું. અને અહીંયા 9 જાતના અલગ અલગ ઘાટો બનાવ્યા છે, અને આ 9 ઘાટ ઉપર आरती सदाई માટે ઉતરે એવી हमारी आशा है। भारतीय संस्कृति का सबसे प्राचीन सोमनाथ मंदिर, जिसका इतिहास इन शब्दों से भरा पड़ा है कि कौन महान थे, किन आतताइयों ने इसको समाप्त किया। आरती हिंदुस्तान में बहुत जगह होती है, हरिद्वार में होती है, महाकाल में होती है, अभी हम लोग परसों पाली ताना था, वहाँ भी नदी की बहुत शानदार आरती होती है। आरती भारतीय संस्कृति का पोषण है, प्रचार है, लोगों की धार्मिक भावना उज्ज्वलित होती है और उनको एक इसका महत्व समझ में आता है। मेरे हिसाब से यहाँ के सारे आयोजकों का निवेदन है इस प्रकार की आरती का आयोजन करते रहें ताकि भारतीय संस्कृति पुष्पित और पल्लवित होती रहे। में डेली आरती होगी ऐसा मुझे पता लगा है, पर मेरी ये प्रार्थना है इसको हाईलाइट करें ताकि लोगों का रुझान इसकी तरफ हो। और ये हम लोगों को सांस्कृतिक और विरासत है जो हम लोगों को मिलने का और समझने का प्रयास होता है।